જો તમારા બાળકો પણ મારી દીકરીની જેમ ડિમાન્ડ કરતા હોય કે મમ્મા મને ચોકલેટી ને કેક ને એવું બધું ખાવું છે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. 15થી 20 મિનિટમાં બની જાય ને તેવી આ રેસીપી છે. તો તેના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં મેં આ રીતની ચાણી એટલે કે આંખ જેવું રાખેલું છે. હવે તેમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. હવે આપણે તેને ચાળી લેશું અને તેમાં જ આપણે 1/3 કપ જેટલી મેં દળેલી સાકર લીધેલી છે. તમે તેના બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને 2 ટેબલ સ્પૂન ઉપર એવો કોકો પાવડર, જે 100% કોકો પાવડર આવે છે એનો ઉપયોગ કરેલો છે. તેને સરસ એવું ચાળી લેશું. તો અહીંયા 1/3 કપ ઉપર તમે થોડી એવી સાકરનો પાવડર એડ કરજો, કારણ કે આ થોડું એવું ઓછું મને સ્વીટ લાગતું હતું. હવે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ભજીયાનો સોડા કહીએ એ એડ કરેલો છે, તેને પણ ચાળી લેશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. 1 ટીસ્પૂન જેટલી એટલે કે 1 ચમચી જેટલો વેનીલા એસન્સ એડ કરેલું છે. અને તમારી પાસે ઇનકેસ ન હોય અને બાળકોને જો ભાવતું હોય આમાં એલચી જેવો ફ્લેવર, તો તમે એ પણ એડ કરી શકો છો. હવે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે. તો મેં સૌથી પહેલાં અડધો કપ જેટલું લીધેલું છે, એટલે જેટલી જરૂર પડશે એટલું આપણે એડ કરતા જશું. તો અડધો કપ જેટલું મેં એડ કરી દીધેલું છે અને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. થોડું ફરીથી મેં દૂધ લીધેલું છે. હવે ટોટલ કેટલું લીધેલું છે અને કેટલા યુઝ થયું એ હું તમને લાસ્ટમાં જણાવીશ. તો આ રીતે મેં થોડું દૂધ એડ કરતી ગઈ અને આ રીતે સરસ રીતે હલાવતું જવાનું છે. બહુ વધારે મિક્સ નહીં કરી દેવાનું, એટલે કે ઓવર મિક્સિંગ પણ નહીં કરવાનું. આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી મેં પછીથી કરેલું છે. એકદમ સરસ એવું મિક્સ થઈ ગયા પછી હવે આ રીતનું આપણે થોડું દૂધ એડ કરતા જશું અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરતા જશું. તો અહીંયા આપણે જેટલું પણ દૂધ લઈએ તે રૂમ ટેમ્પરેચરવાળું ખાસ લેવું, જેથી કરીને આપણી જે આ ડોરા કેક છે તે ખૂબ જ ટેસ્ટી અને સરસ એવી બને. હવે ટોટલ મેં અહીંયા 1 કપ જેટલા દૂધનો ઉપયોગ કરેલો છે. તેમાંથી થોડું એવું જ બચ્યું છે, અડધી ચમચી જેટલું જ બચ્યું છે, તમે જોઈ શકો છો. અને આ રીતની રિબન કન્સિસ્ટન્સી થાય ને એ રીતનું રાખવાનું છે. તમારે અહીંયા દૂધનું પ્રમાણ થોડું વધારે કે ઓછું પણ થઈ શકે છે, લોટ ઉપર ડિપેન્ડ કરે. હવે મેં આ રીતનું એક મેઝરમેન્ટ માટે એક આ રીતની નાના ખાડાવાળો જે ચમચો છે તે લઈ લીધેલો છે. તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. હવે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધેલું છે. પેનને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી લીધેલું છે અને ત્યારબાદ તેને સરસ એવું લો ફ્લેમ ઉપર કરીને આ રીતની 1 ચમચો એડ કરેલો છે અને તેને આ રીતે ફેલાવી દીધેલું છે. તમે ન ફેલાવો તો પણ એની રીતે ફેલાઈ જાય, પણ થોડું એવું થિકનેસવાળું રહે એટલા માટે મેં આ રીતે થોડું ફેલાવી દીધેલું છે. મતલબ કે તે થોડું સ્પ્રેડ થાય અને થોડું બહુ વધારે થિકનેસ ન રહે એટલા માટે. હવે તેને સરસ એવું એક સાઈડ થવા દેવાનું. જ્યારે ઉપરની સાઈડ સરસ એવી તમને ખબર પડી જશે, જ્યાં જગ્યાએ થોડું એવું બેટર હશે ને એ જગ્યાએ તમને થોડુંક લિક્વિડી જેવું લાગશે. જ્યારે સરસ એવું સેટ થઈ ગયું હોય ને નીચે, એટલે આ રીતને તે પેન છોડી પણ દેશે અને બીજી બાજુ થોડી વાર માટે કરી લેશું, એટલે એકદમ સરસ એવું ફટાફટ આ પેનકેક બનીને રેડી થઈ જાય છે. તો એક આપણી પેનકેક રેડી થઈ ગઈ છે. હવે મેં આ રીતે બીજી પેનકેક કરેલી છે. ઇનકેસ જો એવું હોય કે આપણે જો ઉતાવળમાં પણ થોડું એવું સ્પેચ્યુલાથી આ રીતે પેનકેક ન નીચે સેટ થઈ હોય અને હલાવીએ ને તો પણ તે આમ તેનું જે લેયર છે તે ઇવન ન થાય, થોડું એવું આઘું પાછું થઈ જાય છે. એટલે એ વાતનું ધ્યાન રાખવું. હવે મેં ડબલ બોઇલરની મેથડથી મેં મિલ્ક ચોકલેટ જે છે તે મેં અહીંયા મેલ્ટ કરી લીધેલી છે. તેમાં થોડું દૂધ એડ કરેલું હતું, જેથી કરીને થોડી લિક્વિડી અને સરસ એવું ગનાશ આપણું તૈયાર થઈ જાય. હવે આ રીતે જ મેં બધા પેનકેક એટલે કે જે ડોરા કેક છે તેને બનાવીને તૈયાર કરી લીધેલા છે. તો આ રીતે ઘણા બધા એવા બનીને તૈયાર થાય છે અને ઓછા સમયમાં બાળકોને તો ખૂબ જ ભાવે છે. મારી દીકરીના તો ફેવરેટ બની ગયા છે. તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આમાં કોઈ આપણે એવી વસ્તુ એડ નથી કરેલી કે જે અનહેલ્ધી હોય. હેલ્ધી એવી જ બધી વસ્તુ છે. તો એક વખત ટ્રાય કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે શું બનાવો છો બાળકોને જ્યારે પણ આવું કંઈક ખાવાની ઈચ્છા થાય ને તો. મારી દીકરીની તો ડિમાન્ડ ચાલુ જ રહેતી હોય છે, કેક બનાવી દે મમ્મા, કે આવી રીતે ડોરા કેક બનાવી દે અને પેનકેક કે પછી બોલ્સ બનાવી દે, એવું બધું કીધા જ રાખે છે. ચોકલેટી વસ્તુ એને ખૂબ જ ભાવે છે. તો તમે જે વસ્તુ બનાવતા હોય મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આ રીતના આપણા કેક્સ બધી તૈયાર થઈ ગઈ છે ડોરા કેક, અને જે ગનાશ છે એ પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો મેં ગેસ પરથી ઉતારીને એકદમ સરસ એવું મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને થોડું એવું સેટ થવા માટે રાખી દેશું. થોડું ઠંડુ થાય પછી આ રીતે આપણે તેને વચ્ચે ફિલ કરવાનું છે. તો 2 કેક ડોરા કેક લેવાની અને એની વચ્ચે આ રીતે આપણે ચોકલેટને સ્પ્રેડ કરી દેશું. બને ત્યાં સુધી બધા જે આપણે કેક બનાવીએ એ એક જ સરખી બને ને એ રીતે કરવું, જેથી કરીને સરસ એવો શેપ આવે
અને તમને આની ઉપરથી કંઈ આઈડિયા આવે છે કે બજારમાં મળતી કઈ ચોકલેટ આના જેવી લાગે છે કે પછી કઈ પાઈ આના જેવા શેપવાળી અને આના જેવી આવે છે એ મને કમેન્ટ કરીને જણાવજો. હવે આ રીતે બધી જે ડોરા કેક છે એમાં આપણે વચ્ચે ફિલ કરી દીધેલું છે. એકચ્યુઅલી જે ઓરિજિનલ છે એ ડોરા કેકમાં ચોકલેટ નથી આવતી, બીજું વસ્તુ એડ કરેલી હોય છે. આ આપણું જે બાળકોને ભાવે ને એવું વર્ઝન છે. તો આ ડોરા કેક આપણી રેડી થઈ ગઈ છે. સોફ્ટ, સ્પોન્જી અને ખૂબ જ ટેસ્ટી એવી હેલ્ધી એવી આપણી ડોરા કેક રેડી છે. ચોકલેટ હેલ્ધી નથી જે વચ્ચે આપણે ફિલ કરેલી છે એ, બાકી આ બધી વસ્તુ જે આપણે ઉપરનું જે લેયર બનાવેલું છે, સ્પોન્જ બનાવેલું છે, મસ્ત એવું હેલ્ધી અને ટેસ્ટી એવું બને છે. તમે અહીંયા મેં આ જે છે તે ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલી છે. તમે ઓરિજિનલ ચોકલેટ એટલે કે જે 100% કોકોઆ બીન્સમાંથી બનેલી ચોકલેટ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો તે એકદમ હેલ્ધી એવી બની જશે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.